જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં તો મજામાં જઈશો. શું પપ્પા નવી ગાડી લીધી? કામ ગાડી છોડાવી મિત્રો આપણે નવી આજે આપણે જવાનું છે. જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જશો. આજે આપણે જવાનું છે મિત્રો હેણે. તો જો તૈયાર થઈને બધા નીકળી ગયા. અને ગાડી મિત્રો આપણી નથી, છે અર્જનની ગાડી. હા, હજી કાકાની ગાડી છે. બનાવી ગાડી પર ગાડી એમ બનાવી મસ્ત હાવ બનાવી કરવાનું બાકી છે. ગાડી આપણે આવી બધી કેમ છો મિત્રો? બધા મજામાં તો મજામાં જશો. તો હાલો આપણે હેણે જવું છે. બનાવીને ભાવ પૂછવા આરાધના વાળી હેણે હાલો મિત્રો, જો આપણે થઈ ગયા તૈયાર. નીકળીને મળી હાલો આગળ. બરોબર, આ છે મારા કાકાની વાડી, કાના કાકાની વાડી. તમને આગલા વિડીયોમાં જોઈ દા હે. બગીચો બહુ મસ્ત મજાનો હે. શોખીન છે મારો કાકો. અહીંયા પડ્યું છે મારા કાકાનું ટ્રેક્ટર. આ છે મકાન. બરાબર, આ છે મારા કાકાના મગડા વયા લાગે થોડા ખાવા પૂરતા હોય તો મગડા આગળ જ જાઉં. આપણે જવાનું હોય ગામ તો થાય મોડું. તો ચાલો મિત્રો નીકળી. બરાબર, ગાડી ધોવાનું. ગાડી અમે ગામ લઈ ગયા નથી કે ગાડી પાસે ધોઈને મૂકવા જાવે કે આપણે રજવાડી ગાડી નથી દેવી, નવી ગાડી દીધી તો આપણે કે ધોઈને દેવી છે. ધોવી તો પડે જ ને. તો મિત્રો કાલ આપણે લઈ ગયા હતા ગાડીને આપણે અટાણમાં એને ધોઈ નાખી મસ્તી. તું કંઈ નહીં, ખાલી રજ હતી, રજ તો ઉડવાની છે જો કે ગાડીમાં. મેં કીધું પાણી મારી દઈ એટલે બની જાય મસ્તી. બની ગઈ જો ભડકા જેવી ગાડી. હવે આપણે જે લોહી નાખી પાણી ખરે ને એટલે રીંગું બીંગુમાં રજ છોટી હોય ને તો આછું પાણી છાંટી બનાવી દીધી મસ્તી. એન્ટ્રીનું નહીં, આપણી ગાડીમાં બ્રેક નથી લાગતી એટલે આપણે લઈ ગયા હતા કાલાને હીણે. મજા આવે આંકવાની ગાડી ભાઈ મહિની નવી ટેકડી ટી આવી ગયા મિત્રો. એના પાટિયા ગાડીમાં બ્રેક તૂટી ગઈ છે તો હમી કરવા. બરોબર, બતાવું તમને બ્રેક કે આવી ગયા બસ આવી ગયા બચ્ચા પાલટી નાસ્તો કરે જો મિત્રોમાં. બરોબર, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જશો. તૈયાર થાય છે મેડમ. આપણે મિત્રો તૈયાર થઈ ગયા.
જેનેસ ગામમાં ગયો દૂધ દેવા, હવે લઈ તૈયાર થઈ જાય. આપણે જવાનું હોય દાડા થથુંબે, બરોબર. ચાલો નીકળી મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ હશો. તો હાલો આપણે જવાનું હે, અમારા દાદા હે થથુંબા, તો અમારે જવાનું હે થથુંબે. અને પલો હજી બહુ જાજો હે, પલો ઘણીનો હે મિત્રો. હા. તો ચાલો મળીએ, હાલો આગળ આગળ આવે, બરોબર. ફાઇનલી થઈ ગયા બધા તૈયાર. કાજીનેસ જય દ્વારકાધીશ. રામ રામ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ. હા, આજે હું આપણે દાડા, બરોબર ને? તો ચાલો મિત્રો નીકળી. વાગ્યા 8. નીકળી હાલો દાડે, બરોબર. મળીએ હાલો આગળ જઈને. હવે મિત્રો આપણે આવી ગયા નાસ્તો કરવા જવા, બરાબર. આપણે આવી ગયા નાસ્તો કરવા મિત્રો. લઈ ગયા મિત્રો. હાલો મિત્રો નાસ્તો કરીને મળીએ. હજી અમારે પલો હોય ઘણો. મળીએ હાલો પાછા આગળ. જો મિત્રો આપણે ફાઇલની દાડે ઉગી ગયા આપણે થથુબા, બરોબર. હા, થથુંબા. અહીંયા મિત્રો વિન્ડો કાતો નહીં કંઈ. અમે આવ્યા હતા ઘણા વર્ષ થઈ ગયા. ત્યાં વિન્ડો કે નહોતું. વિન્ડો બધું ભરાઈ ગયું. બહુ સગવડ થઈ ગઈ હતી. સગવડ થઈ ગઈ છે. વાહ વાહ, વાહ રાખી દે ને સાહેબ. અંદર સાયો નહીં હોય બાપ, ત્યાં રાખી દે. તો વાજ આવવા દે આંકડા પાસે. અહીંયા નહીં હોય સાહેબ. તો મિત્રો વાંચે આવડમાં આપણે આવી ગયા દાદા. 12 વાગે પી ગયા. જય દાદા વાછરા. તો આપણે આવી ગયા માતાજી પૂજા લાગવા મિત્રો. આવડમાં દાદાના મંદિરને બાજુમાં જ છે. જો માણસ આવ્યા જ રાખે પગે લાગવા, એક ને એક ચાલુ જ હોય. સાદી ખાઈ મિત્રો. હાલો એમાં ખાવી તો આવી જાઓ. બદલો હા મસ્ત બેઠા. આપણે દાદા અહીં રજા નહીં, બરોબર. હાલો દાદા પૈકી લાગી લઈને આવું પલો પલો હોય ઘણો મિત્રો. હા, તેથી જ હાલતા થઈ જાય પૂરા ખાના ખાતા. પેલો એક હવા થઈ ને, 1 વાગ્યો. હા 1 વાગ્યો. 3 કલાક તો રસ્તામાં થઈ જાય. પૂરો પેલા પોલો બહુ નથી થાકી જાય. બધો તો પેલા મિત્રો વાંચવાનું. તો ચાલો મળીને મિત્રો. હાલો મિત્રો રસ પીવા. હાલો મિત્રો રસ પીવા. ચલો મિત્રો. એ રીતે ખાલી આ આવ્યું. તો મિત્રો અમારું જમવાનું આવી ગયું છે. આ છે સેવ ટમેટાનું શાક અને આ છે દહીંથી કારી અને આજે પણ રીંગણાનું શાક છે. આ છે સાઈ ઠંડી. ચલો મિત્રો આવી જાઓ જમવા. આપણે શાક 2 જાતના શાક છે. સેવ ટમેટાનું, રીંગણા ભરેલા, દહીં તીખારી છે, દાળ બધું લઈ લીધું થાળીમાં. રોટલી હવે આવે ને.
પાપડ પાવી ગયા હે મિત્રો, મસ્ત મજાના. દિનેશ ભૂખ લાગી? ચાલો રોટલી આવે તે ચાલુ થાય ને ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છે ઘઉં ભરવા, અને જો સામે આખું ટ્રેક્ટર પડ્યું છે, તો ટ્રેક્ટર સીપી આમ ઘઉં લઈ જવાના છે. તો હાલો, અને ચોખવાનું કામ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. તો હાલો આપણે બેરલમાં ઘઉં જ આવી ગયા, બેરલમાં ભરી બેલમાં ભરી દે ને, બગડે છે મિત્રો ઘઉં. આપણે જઈએ સવારે તો ભરી દઈએ. હા, જોયા નથી, જોઈ લઈને કેવા હે. લાલ ટુકડી અસલ પિત્તરીયું હે હું બાકી જો નથી વાંધો આવે. હું અસલ છે. વાવલેલા ઘઉં હે, ચોખ્ખા છે. આ કોક જ છે, જો છે ને અસલ છે મસ્ત. આ કોક દાયનો કરતો ને બીજો કાકરો કઈ નંબર ના, હાવ ચોખ્ખા હે, બીજું કઈ રજત કે કઈ નથી. હું વાવલેલા હે ને ઘઉં ચોખ્ખા, એટલે બીજું કઈ નથી. હાલો તો ભરદાઈ કાકરો જાઓ. આપણે મિત્રો ફાઇનલી ઘઉં ભરી દીધા. 12.5 મણ આપણે માયા બેરલમાં. 200 લીટર બેરલ હે. 200 કે 300 એટલે 300 લીટર હા. અને એક બાજુ બાઈને હે આપણે. જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. આપણે મોટર ચાલુ કરી દીધી મિત્રો. વાયુની બોથો મગમાં પાણી ચાલુ કર્યું. મગને આપણે તાણ દીધી લગભગ 17-18 દી થઈ ગયા મિત્રો. હવે આપણે પાણી ચાલુ કર્યું હે, ત્રીજું પિયત બરાબર. કોકડ બહુ છે હવે હવામાનને લીધે, બહુ કંઈ વિજેટ નથી આવતું દવાનું. તો આપણે હે ને પાણી કાઢીને પછી દવા પાછી મારવાની થાય મિત્રો. બતાવું તમને બ્લેક કેમેરો કરીને. કંઈક આપણા મગ થઈ ગયા. મગમાં હે ને કોકડ અવાર બહુ છે હવામાનને લીધે. ટૂંકમાં હે ને દવા મારી તો કંઈ બહુ ફેર નથી પડતો. આ રીતના પાંચ હે ને કોકડાઈ ગયા મિત્રો બરાબર. તાણે આપણે બહુ દીધી આને 17-18 દીની તાણે દઈ. સૂર્ય દાદા જો મસ્ત મજાના ઉગી ગયા.